નમસ્કાર સાથી મિત્રો, હું આપનો વિજય બારૈયા. છેલ્લા કેટલાય સમયથી મને આપણા જિલ્લાના અને બહારના જિલ્લાના યુવાનો સંપર્ક કરી રહ્યા છે. હવે એ યુવાનોનો એક મુખ્ય પ્રશ્ન છે, જે તે સમયે એ લોકો એક નાની એવી લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ, પોતાના ચેકો બીજાને આપી ચૂક્યા છે. અને મોટાભાગના યુવાનો આ બેંક એકાઉન્ટ ભાડે આપવાના ચક્કરમાં, અને એ પણ એકદમ નજીવું 1% એટલે કે લાખે 1000 રૂપિયા 2000 રૂપિયા જેવી સામાન્ય બાબતમાં કોઈક મિત્ર સગા કે કોઈક એવું લાગે કે બહુ હોશિયાર માણસ આપણને કંઈક ઓનલાઈન ધંધો બતાવે છે, આવું કરીને આપણે બેંક એકાઉન્ટ યુવાનો બધા ભાડે આપે છે. તો કેટલાય મારા ધ્યાનમાં હમણાં છેલ્લા 2-3 મહિનામાં 25 છોકરાઓ એવા આવ્યા છે કે જેમને આ રાજ્યમાં તો ઠીક, ગુજરાતમાં તો, પણ ભારત દેશના અલગ અલગ 5-5, 4-4, કોકને 12-12 રાજ્યોમાં ફરિયાદો થઈ છે સાયબર ફ્રોડની. કેમ કે આ યુવાનો જે એકાઉન્ટ પોતાનું ટેમ્પરરી પૈસાની લાલચમાં જે ભાડે આપી રહ્યા છે, જેમને કાયદાકીય નોલેજ નથી, સમજણ નથી, તો એવા યુવાનો જે એકાઉન્ટ ભાડે આપે છે ને, એ એકાઉન્ટમાં આ જે સાયબર હેકરો અને ફ્રોડો છે, સાયબર ફ્રોડ કરવાવાળા જે સાયબર ક્રિમિનલો, આ લોકો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરે છે. હવે હું એવા છોકરાઓને ઓળખું છું જે 300 રૂપિયા મજૂરીએ જાય છે અને એના ખાતામાં 10-10 કરોડ 12-12 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. એટલે હું દરેક યુવાનોને વિનંતી કરું, આવી કોઈ સિસ્ટમ નથી કે જેમાં યુવાનો પોતાના બેંક ખાતા ભાડે આપીને પૈસા કમાઈ શકે, કે અથવા પોતાના ઓટીપી શેર કરીને વિદેશમાં પૈસા મોકલવાની યોજના છે, તમને આટલા મળે, આવી કોઈ યોજના નથી. એટલે યુવાનો ખાસ કરી આ વસ્તુથી સાચવો. આમાં તમે તમારું પોતાનું અને ઘરની બરબાદી નોતરી રહ્યા છો. તમારી પર ફરિયાદ થશે, તમારે અલગ અલગ રાજ્યમાં જામીન લેવા જવું પડશે, ત્યાંની કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થવું પડશે. તમે જે 5-25 હજાર કમાયા નહીં હોય ને, એના કરતાં સામે તમારા લાખો રૂપિયા જતા રહેશે. તમારી પાસે પૈસા નહીં હોય તો તમારે જમીન, ઘર આ ગીરે મૂકીને વેચીને તમારે આ કાયદાકીય પ્રોસેસમાંથી પાસ થવું પડશે. એટલે દરેક યુવાન મિત્રોને વિનંતી કરું, પોતાનું બેંક ખાતું કોઈને ભાડે આપતા પહેલાં કે આ ઓનલાઈન સાયબર ક્રાઇમમાં કે ગેમિંગના પૈસામાં પડતા પહેલાં 10 વખત વિચારજો. યુવાનોએ નામ નહીં આપવાની વાત કરી છે એટલે નામ નથી આપતો. 25 યુવાન આપણા આણંદ જિલ્લાના એવા છે કે જેમની ઉપર અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ થઈ છે. તો યુવાન મિત્રો, આવા ફ્રોડ લોકોથી ખાસ પોતાને સાચવો કે જે તમારા બેંક ભાડે લઈને તમને પૈસા આપવાની લાલચ આપે છે. આ લોકોનો મુખ્ય ટાર્ગેટ કોલેજ કરતા યુવાન યુવતીઓ છે, અથવા બિલકુલ ફ્રેશ આઉટ પાસ થઈને અથવા ગામડામાં રહેતા જેને બેંક વિશે બહુ નોલેજ નથી, એવા છોકરાઓને આ લોકો ટાર્ગેટ કરી અને એ લોકોના ખાતા ડોક્યુમેન્ટ લઈને કરંટ ખાતા ખોલાવે છે, એમના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરે છે, એમના નામે ફેક કંપનીઓ ઊભી કરે છે અને કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરે છે. હવે આ સાયબર ફ્રોડના પૈસા ખરેખર ભ્રષ્ટાચાર અને ઇલીગલ પૈસા છે. આ પૈસા તમારા ખાતામાં એટલે તમારા બધા ખાતા સીઝ થાય, તમારે ખૂબ લાંબી કાયદાકીય સાયબર કાયદાઓમાંથી પસાર થવું પડે, જે ખૂબ ખર્ચાળ છે, એના વકીલો પણ ખૂબ ખર્ચાળ છે. તો દરેક મિત્રોને વિનંતી કરું અને દરેક વડીલોને વિનંતી કરું કે ધ્યાન આપો, તમારું બાળક ક્યાંક સાયબર ફ્રોડના ચકડામાં આવવા માટે કે સામાન્ય પૈસા કમાવા માટે થઈને પોતાના બેંક એકાઉન્ટ અથવા તો ઘરના વ્યક્તિઓના વડીલોના બેંક એકાઉન્ટ કે ભાડે તો નથી આપી રહ્યા ને. તો સૌ મિત્રો આ વખતે જાગૃત થાવ, સાયબર ફ્રોડોથી દૂર રહો. જય જવાન.